શો ઉઘડા પગે. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 8, પણ મને અહીંયા એવું લાગે છે કે 12 વાગી ગયા હોય, કેમ કે તડકો જો આવી ગયો છે. જો તડકો આવી ગયો છે. મારે નાસ્તો કરવાનો બાકી છે. હું જાગી છું. મારે પહેલાં તો ગટું જાગી ગયું હતું, પણ મસ્ત મસ્ત અહીંયા રીંગણા સારા આવી ગયા છે. રાતે રીંગણાનું શાક ખાધું હતું, અત્યારે ખાઈ. અહીંયા એકદમ દેશી વાઇબ છે, બહુ મસ્ત મસ્ત મજા આવે છે. આમાં એટલી બધી સુવિધા નથી સુરત જેવી, પણ હું મારું કેવું છે, હું જ્યારે આવું ત્યારે હું બધું એડજસ્ટ કરી લઉં. એડજસ્ટ કરવું એ આપણી ફરજ છે. ગમે એના ઘરે જાય, નાનું ઘર હોય, ગમે એવું ઘર હોય, બટ એડજસ્ટ કરતાં શીખવાનું. એડજસ્ટ ન કરીએ ને કે મને આ નહીં ફાવતું, આમ મને આ પાણી નહીં, મને બિસ્લેરી સિવાય પાણી નથી ભાવતું, પણ હું અહીંયા પી લઉં છું. અને અહીંયા સુખ સુવિધા તો ન જ હોય ગામડામાં, મને નથી ફાવતું, પણ હું એડજસ્ટ કરી લઉં છું. એડજસ્ટ કરી લેવાનું. એટલે કોઈને આમ લાગે નહીં કે આનું અભિમાન છે, સુરતથી આવ્યા છે, આમ છે તેમ છે, બટ આપણે આપણું કરવાનું. હું જો અહીંયા આવું છે ને તો હું મારી રીતે મસ્ત મજાની રહું છું. મજા જ આવે મને તો. કંઈ નહીં, ચલો આપણે નાસ્તો કરવાનો છે. પેલા નાસ્તો કરી લઈએ. હાથ રહી ગયો મારો, કેમ કે ગટું એક હાથ ઉપર ઉતું હતું પડઘો ભરીને. ક્યાં છે શિયાળ? શિયાળ છે? હા, નાવાનું બાકી છે ને 9 જ વાગ્યા છે, પણ આપણે વાડીએ જઈને નાવાનું છે ને કપડાને ભરી લીધું. અને હા, મેથી જો મારા કાકી માંડવી સિંગ તોડી નાખી છે. જો તાજે તાજી સિંગ છે ને, મસ્ત તોડીને દેખાડું. સેવ ચાર્જિંગમાં પડ્યો ફોન તો જો. હા હાલે છે. મસ્ત મજાની છે તોડેલી સિંગ, અત્યારે તોડી મસ્ત છે. આપણે આવું ને કાંઈ ખાવા ન મળે તાજે તાજું, હવે મળશે. આપણે હમણાંમાંથી સિંગ તોડીને ખાઈ લેવું. જો ખા સિંગ. ઓલો પેલી રિક્ષા આવી ગઈ છે. હા, રિક્ષામાં બેસીને આવ્યું. જો ઓલું એ તો પહેલી વાર બેઠું છે, એટલે કેવું લાગતું હશે. સમજો આ ગટુ રિક્ષામાં બેઠું બેન, મજા આવી સમજો. તો જો બેન કેન્ડી લઈને આવ્યા છે, મારી માટે પેપ્સી લાવી છે, કારણ કે મમ્મા તું ખા, હું ખાવ ને ખાને મારા માટે લાવી. અરે વાહ, ખાઓ. તમે જઈએ છીએ અત્યારે વાડીએ, આ સકડામાં ત્યાં જઈને મજા કરશું. કેમ જો સામાન લઈને જઈશું. હાલો બે જાવ છોકરા. હાવત ને આતન ક્યાં ત્યાં તડકા જોવા જો એને હાવત જોવા પાણી આવ્યું. પાણી આવ્યું, બહુ ખબર પડતી હતી એમ કે જોયું. દેખાય જો. વાડી અત્યારે જો તમને વાડી દેખાડું છે. વાવ ગટુ હું છે આ? એક જંગલ કે જંગલ છે. ઉતરવું નથી, શૂઝ પહેરાઈ દો પેલા, પછી પેલા શૂઝ પેલા. મેંગો દેખો, આ મેંગો છે જો બધા, આ બધું મેંગો છે. દેખો આંબાના ઝાડ છે.
હા એમાં મેંગો હોય ને, હજી નાના છે, આમાં આમ મેંગો ન આવે. આમ છે ને વાડી, એમાં હોય મેંગો. હાલી કે વાડીમાં જો સાહેબ બેન અહીંયા કોઈ દી વાડી ને એવું જોયું નથી ને, તો એમ કે છે વાવ જંગલ, એને તો મજા જ આવે છે. સમજો કેવું રમે છે, પણ છે કેટલું મસ્ત વાતાવરણ. જો તડકો છે પણ આમ લુક લાઈક નાઈસ. વાવ મસ્ત છે. કઈ નહીં, ચલો થોડીક વાર આમથી આમ આટા મારી, પછી પાણી હોય ત્યાં લઈ જવાય ને, કેમ કે એને નાવું છે. પાણી જોઈને ગાંડી થાય અમારી. જો આવ્યું ગટુ, ભાગ શૂઝ બગડશે, ભાગ જો આવ્યું, ભાગો ભાગો, શૂઝ બગડશે, ગંદા થાય, ભાગી જા. જો જો આવ્યું, જો આવ્યું, આવ્યું અહીંયા ઉભી રહે. આ શું કરે છે? પાણી વાળે. આમ વાળવાનું પાણી, પાણી આમ સાટવાનું ન હોય, સાટવાનું થોડું હોય. લ્યો ખબર હોવી જોઈએ ને કાગળું. દીપડા છે, ધ્યાન રાખજો. બેન હારે છે, બાવ ને દીપડો છે એમ કે છે. જો ને દીપડો રહે છે, જો આ પાળા છે ને એની આડે ડેમ છે ને ત્યાં જ દીપડા રહે છે. એટલે જાવ તો ધ્યાન રાખજો એમ કે છે. આપણે જોઈને વહી આવી પકડી રાખજો. દીપડો હોય તો અહીંયા છે ને જોટી લઈ, કે નાના છોકરા હોય, વાછડા હોય, આપણા હાથમાં રહીને દીપડાનું જોર કેટલું હોય, એટલે બીકે લાગે. આ ઘર છે ને એટલે. જો અહીંયા પાણી છે ને ત્યાં લાવ્યા છે, ડેમે અત્યારે નથી લઈ જતા, પછી બધા આવે ને ત્યારે હારે લઈ જાઉં, કેમ કે આપણે અજાણ્યું કેવા બધું એરિયો અને દીપડા ક્યાં હોય અંદર ખુશીને બેઠા હોય ખબર ન રહે. હાલ ના ના આવે હારે જા ના. અરે વાહ, નદી ગટુ, નદી. મજા પડી ને. ખાવાનું શું બનાવવાનું છે? અલગ શાક બનાવવાનું છે, રોટલા. લુગડા બદલી દે. જો પલ્લી ને એવું છે. એ મજા આવી ગઈ. એ કે આ તો નદી છે. ના ના, તો મેં નાઈ લીધું છે અને ગટુ પાછું ફરીવાર નાવાઈ ગયું છે. અને આપણે ટમેટા લેવા જવાનું છે, કેમ કે મારે ટમેટાનું શાક મરાઠું બનાવવાનું. આપણે ટમેટા લઈ આવી. જો તાસળી લઈને આવી છું. ટમેટા ક્યાં છે એ ગોતવા પડશે પહેલાં, તો મને નથી ખબર ક્યાં છે. અહીંયા કાંઈ ના લો, આપણે ટમેટા ગોતતા હતા. ચા હું અહીંયા બીજું હું હે ને. જો ટમેટા અહીંયા જ છે, પણ ક્યારની ગોતતી હતી પણ મળી ગયા છે. નાના નાના છે. જો કંઈ ના, હાલો આપણે ટમેટા લઈ લઈ પછી વહી જઈએ. તો જો સામેથી તો આટલા લાવ્યા, પણ અહીંથી નીચે ઉતરવું પડશે. મને લાગે બીક. જો કેવું છે, રોજ રહેતા હોય એની પ્રેક્ટિસ હોય, પણ આપણી ન હોય. ધીમે ધીમે ઉતરી જાઓ. હે ભગવાન. જો કેવા મસ્ત છે. ખાવા હોય તો આવી જાઓ. ઉતરી તો ગઈ છું, હવે ચડવામાં થોડુંક કેવરાવશે. જો નાના નાના છે ચેરી ટમેટોસ, લાઈક ઇટ. મોટા ટમેટા આગળ છે, પણ ત્યાં ભીનું થઈ ગયું, ત્યાં કાંઈ જવું છે નહીં. ટમેટા આવી ગયા છે, હવે આ પાણીમાં ધોઈ નાખીએ મસ્તીના. જો ગામડામાં રહેતો એની લાઈફ આવી જ હોય. આજે હું પણ રૂટિન લાઈફ કરું છું ગામડાવાળાની. તડકો એટલે ગજબનો. આ બિચારા ખેતી કામ કરતા હોય ને તો કેટલો તડકો લાગતો છે. મને તો એક દીમાં આમ વાત જવા દો, મારું આખું શરીર અત્યારે બળે છે. આપણે કેમ કે તડકામાં રહ્યા નથી, પ્લસ આપણે કોઈ દી વાડીમાં કોઈ દી કામ કર્યું નથી, વાડીમાં કોઈ દી રહ્યા નથી. એટલે વાડીવાળાનું કામ કેવું હોય, જો બહુ આમ ટિપિકલ હોય, કેમ કે બધું આ ઉગાડવું,
અનાજ આ તે બધું આપણે એની પાસેથી શાકભાજી લઈ, પણ મહેનત આમાં બહુ છે. ટમેટા ને મરચાંની સબ્જી બનાવવાની છે. જો મરચાં પણ લેવા આવી ગઈ છું, તાજે તાજા. આપણે માર્કેટમાં જ લેવા પડે, બોલો. અહીંયા તો અહીંયા ઝાડમાં હોય, લઈને હાલતું થઈ જવાનું. અમારી ટમેટા, લસણ અને મરચાંનું શાક બને છે, રોટલા બને છે. આજે વાડીએ ખાવાનું છે, હું બનાવું છું શાક. યસ, જો તમારે ખાવું હોય તો તમે આવી જાઓ. તો જો જમવા બેસી ગઈ છું. બાજરાનો રોટલો, અથાણું છે, રોટી છે, છાશ અને શાક. તમારે ખાવો હોય તો તમે બનાવો, હું તો ખાઈ લઉં પેટ ભરીને. તો મેં જમી લીધું છે. હવે અમારા અહીંયા બીજા કાકા રહે છે, ઘરે જઈએ છીએ, કેમ કે વાડીમાં જ રહે છે ને લાઇટને એવું છે. ફોનમાં ચાર્જિંગ નથી, ચાર્જિંગ કરી લઈને ગટુને ઝૂલો છે તો ત્યાં આપણે પૂરાઈ દઈએ. તો જો અહીંયા ભેંસ છે ને, મને જો ભેંસથી લાગે બહુ બીક. જો 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 મારી ફોન ચાર્જિંગમાં મૂકવા જાઉં, કેમ જાઉં? ભેંસ પ્લીઝ જવા દે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ये मम्मा मेरे को डर लगता है भाई. કોનું પેટ ખાલી છે? તો ઈ હું ખાહે? ખડ ખાહે? એ કે મોટા મોટા કાન છે. એ મોટા મોટા છે કાન. પરાણે બોલાવે ગાય ને કે તું બોલતો એમ. ઈ પરાણે ન બોલે. કોઈ જાગે શાક રોટલી કોઈ જાવે લાડુ વગાડતી નહીં હો. તો જો ગણિતકા ખાય છે, પણ હમણાં ઉઈ જાય. હું થોડીક વાર થઈ જાઉં પછી. પવન મસ્ત આવે. થેન્ક યુ. જો અહીંયા એકલું રહેવાય એમ નથી, કેમ કે દીપડાનો આંતક છે, એટલે બહુ જ છે દીપડા. જો આની પાછળ જ બેઠા હોય દીપડા, એટલે ધ્યાન રાખવું પડે એમ છે. નાના છોકરાને તો વધારે લઈ જાય. એટલે અમારી બેન સૂતા હતા ને, તો મારા મમ્મી ને પપ્પા બે ધ્યાન રાખીને બેઠા હતા. હું ગટુ બે સૂતા હતા અને મારા મમ્મી પપ્પા બે જાગતા હતા, કેમ કે અહીંયા થોડુંક રિસ્કી છે. એટલે સાંજ પડે ત્યારે તો અહીંયા ઠેઠ આવી જાય, સિંહ હોતે આવી જાય ભાઈ. ગુ ગુ ગુ. તો અમે આ વાડીએથી અમે જઈશું અમારા કાળુ કાકાને વાડીએ. મમ્મી ત્યાં હતા, હું ના ગટુ બે અહીંયા બેઠા હતા. મમ્મી હાથ પાડે જ નથી કે હાલો. અમે બે જો જાય છીએ અત્યારે હાલીને. જો હામે જ છે, જો ઝૂંપડું દેખાય. કાં છે નાના બેઠા જો ચામે. તો ચલો અત્યારે અમે જઈએ છીએ ડેમ છે ત્યાં. ડેમ મેં આટો મારીને પછી વયા જઈ ઘરે. તડકો હજી એટલો ને એટલો જ છે. ઘટી હું જોવા જાઉં તારે? એને મગર જોવા જ આવી છે ને કેમ દેખાઈ જવાની હોય. તો જો ડેમ આવી ગયો છે, મસ્તીનો ડેમ છે. ક્યાં ગતું? મારું ધ્યાન અહીંયા જ છે. તમે તારું ઉપાડી કેરમાં આપણે ડેમ આવી ગયા. જો આવું છે ગત ફૂલ. વાવ ક્યુટ, કેટલા મસ્ત ફૂલ છે. જો અહીંયા હોતે વાડી છે થોડીક એવી ડેમના કાંઠે તે. જો આંબા વાવ્યા છે ને. વાવ ગતુ પાણી. તમે કેટલા વર્ષો પછી કૂવો જોયો? બોલો, હું નાની હતી ને ત્યારે મેં કૂવો જોયો હતો, પણ આજ પાછો જોયો છે. જો જો કૂવો ગાળેલો છે અહીંયા. અને મારા મેરેજ નહોતા થયા ને પહેલાં હું આવતી ને ત્યારે મેં મસ્ત વિડીયો બનાવ્યા હતા. ત્યારે ટિકટોક હતું ને, ટિકટોકના વિડીયો બનાવ્યા હતા ડેમના પાડે બહુ બધા. અત્યારે તો હશે કે નહીં હોય મને નથી ખબર, પણ મસ્ત બન્યા હતા વિડીયો. જો ડેમ છે ને, મસ્ત ડેમ છે. ડેમનું પાણી એકદમ ઠંડુ ને એકદમ કડક આવે છે. અહીંયા ફિલ્ટર જેવું પાણી છે, મસ્ત. તો જો આમાં કેરી છે, આપણે તોડી લઈ. આપણી જ છે, તોડી લેવાની. યમ્મી. મેં કેરી તોડી લીધી છે, પણ આમાં શેર છે એટલે આને ધોવી પડશે. આમાં કળશામાં પાણી છે, આપણે ધોઈ નાખવી. ધોઈને પછી ખાઈ. શેર હોય ને પછી બળે.
મેંગો છે કેવડો મેંગો છે ઈ? નાનો એવો આમ હોત છે કે બે જાલ રે મૈયા હાલ બેન હાલો ઘરે હાલો હાલ 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 માંડી હાલો આપણે ઘરે જવાનું સર તો ચલો હવે અમે અહીંથી જઈશી સીધા ઘરે રસ્તામાં એક નદીનું નેરું આવે છે એને ઘડી ઉભા રહેવું કાગટું હા એ હા જો ગાડીમાં જઈશ ઘરે ખાલી રિક્ષા સાંજે આવશે હા જો ગતું નદી કે હાલી જા હા તો અમે આવી ગયા છીએ ઘરે આવતા હવે તમારા બેન દઈ ગયા છે હિંચકામાં કે અમારો હિંચકો છે જો વહી ગયું છે મજા આવે છે એ ગટી અરે વાહ ખાઓ હિંચકા તો દી આદમી ગયો છે ને મારા ફોનમાં ચાર્જિંગ એ નથી મારું ચાર્જર વાડીએ ભૂલાઈ ગયું છે મારા કાકા આવે ત્યારે થાય અને મગાસીમાં આવી ગયા છે હું ગટુ હાથ પકડ મારો ઓય છોકરી હાથ પકડ મમ્મી આને પકડ અહીંયા પાડી નથી ને મારે બેન દોડવું છે અહીંયા પડી ગઈ હોય તો જો મમ્મી તેડી છે અને જો દી આથમી ગયો છે જો અહીંયા વ્યૂ જો તમે મારે બનાવવાના છે ભજીયા તમારે ખાવ હોય તો તમે આવી જાજો ગરમા ગરમ ભજીયા તો જો અમે રોટલા થાય છે શાક થઈ ગયું છે રીંગણા બટેટા અને ટમેટા નાની નાની ટમેટી છે ને આપણે બનાવવાના છે ભજીયા તો જો લસણ અહીંયા હતું મરચાં હતા એ સામેથી કાઢી અને વહી આવી છું અને મસ્ત મજાના આપણે ગરમા ગરમ ભજીયા બનાવીને ખાઈ લીધું પછી ઉઈ જાય આરામથી તો જો આપણે ગરમા ગરમ ભજીયા બને છે ખાવા હોય વહી આવજો જો મેં લસણ છે અને મરચાંના છે એ ગટિયા ચલો મેં ખાઈ લીધું છે ને અત્યારે બા વાસણ ધોવે છે ને હું તો હાવ થાકી ગઈ છું મારે સુઈ જવું છે ને મારો ફોન પાછો બંધ થઈ ગયો તો ચાર્જ કર્યો છે તો ખાવાનું કંઈ લીધું નથી હવે સીધું સુઈ જવાનું છે ગુડ નાઇટ અને કાલે તો આપણે સુરત જવા નીકળી જવાનું છે તો આપણી ટિકિટ બી થઈ ગઈ છે તો કાલ હું નીકળીશ એટલે બંધ છે સુરત પહોંચી જઈશ પછી બધાનો વારો છે યસ